નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, આજે આપણે વાત કરવાની છે વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ અવતાર ધરીને આવું છું। આમ તો ઘણી જૂની છે, પણ ઘણા લોકોને આ ફિલ્મ જોઈ છે, તો ફૂલ મૂવી તમે જોઈ શકો છો એચડીમાં। તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ ને કરી દીજો વિડીયોની એક લાઈક। તો હવે વાત કરીએ વિક્રમ ઠાકોરની આ ફિલ્મ તમને દોસ્તો જોવા મળવાની છે તે પહેલાં એક વાત કરી લઉં, તો વિડીયોમાં બન્યા રહેજો। તો દોસ્તો, આ ફિલ્મ આત્મારામ ઠાકોરની હતી, પણ આ બંને ફિલ્મ હટાવી લેવામાં આવી છે। કારણ હું તમને જણાવું, કારણ કે આ ફિલ્મના રાઇટ્સ તેમને બીજી ચેનલવાળાએ વેચી દીધા છે। જે સિક્યુરિટી હોય છે, જે તેમને આ ફિલ્મના રાઇટ્સ વેચી દીધા છે, એટલે આ ફિલ્મો તમને જોવા નહીં મળે। એક અવતાર ધરીને આવું છું એ ફિલ્મ ને એક મા બાપના આશીર્વાદ, તો આ બે ફિલ્મના રાઇટ્સ વેચી ચૂક્યા છે, અને આ ફિલ્મ ખબર નહીં ક્યારે અપલોડ થાય, પણ તમને હું જણાવું કે આ ફૂલ મૂવી તમે જોઈ શકશો। છતાં તો મિત્રો, અનઓફિશિયલ આ બંને ફિલ્મો અત્યારે અવેલેબલ છે ચેનલ પર, જો તમે સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો, અને મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાંથી પણ તમે આ ફૂલ મૂવી જોઈ શકશો। પણ દોસ્તો, આ ફિલ્મો બે વેચી ચૂકી છે, ક્યારે આવે એ આપણને ખબર નથી, પણ આત્મારામ ઠાકોર જોડે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ બંને ફિલ્મો અત્યારે સિક્યુરિટી કંપનીને આપ્યા છે, અને જે ગમે ત્યારે અપલોડ કરે। પણ દોસ્તો, આ બંને ફિલ્મો વેચી ચૂકી છે, એટલે અત્યારે યુટ્યુબ પર નથી આવતી, પણ તમને જ્યારે આવશે પણ ત્યારે હું તમને જણાવી દઈશ। તો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।